મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના બીજા દિવસે માનવ મેળામાં ઉમટી પડ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર અને બહુચરાજી માતાના ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોકડાયરો યોજાયો। આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો। આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોકડાયરામાં જાણીતા લોક સાહિત્યકાર સાઈરામ દવે અને કથાકાર વિશ્વા કંચાલા દ્વારા વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। जय माताजी, हूँ बहुचराजी थी। मारू नाम लैला दे सोनल दे छे मेवाड़ा अने बहुचरमानो सरस मजानो मेळो भरायो छे। चैत्री पूनमनी आज 14 से आज माँ आखी रात मंदिर शरू रहेशे अने भव्याति भव्य मेळानुं आयोजन कर्युं छे अने बहु सारी सुविधा छे। पब्लिक ने कोई गर्मी ना लागे एना माटे कूलर फाउंटेन बधी सारी सुविधा करेली छे અને ખૂબ દુનિયા મેળાનો આનંદ માણે છે અને માના ગુણગાન ગાય છે। એ સાથ અમારો સમસ્ત બહુચર પરિવાર બહુચર કિન્નર સંપ્રદાય સૌને સુખ શાંતિ ને સમૃદ્ધિ આલે તેવા અમારા કિન્નર સંપ્રદાય તરફથી સૌને આશીર્વાદ છે। બોલો શ્રી બહુચર માત કી। મારું નામ જયેશભાઈ છે અને અમે 8 વર્ષ આ કેમ્પ ચલાવીએ છીએ। 400 થી 450 કિલો મટીરિયલ હોય છે। ટોટલ 800 સાડી 800 કિલો ભજીયા બને છે। આપણે 8 વર્ષ ચલાવીએ છીએ। टोटल मित्र मंडल सूरतनु छे। आपणे लगभग अमे 50 जना जेवा साथमां सहकारमां छीए बधाय अने 8 वर्ष आ भजियानो केम्प करीए छीए। लोको खाय छे दिलथी। आवो विचार अमे पूनम भरवा आवता हता ने त्यारे एवुं थयुं के आ चैत्री पूनम पर माणसो हालीने जाय छे त्यारे आपणे आ केम्प करवानी जरूर छे तो आपणे ए हिसाबथी आपणे केम्प कर्यो छे। अमे सूरतथी आवीए छीए। अमारुं प्रोपर अमरेली जिल्लो 15 થી 20 મિત્રોનું ગ્રુપ છે અને ટોટલ આમ 50 જણા બહેરાઓ છોકરા બોકરા બધા સંગાથે 50 જણા થશે। બસ સેવામાં તો આપણે આ ભજીયા બનાવીએ છીએ। લોકો ચાલીને જતા હોય એને ખવડાવીએ છીએ। કોઈ વાહન નીકળે ઊભા રહે તો એને આપણે સામેથી દોરીને આપીએ છીએ। મારું નામ વિનોદ કુમાર નવાજી દેદરા। અમે પાલનપુર તાલુકાના વેડંચા ગામમાંથી છેલ્લા 25 વર્ષથી માતાજીનો રથ લઈ પગપાળા માતાજીના દર્શન અમે આવીએ છીએ। લગભગ સમગ્ર ગામ અમને સાથ સહકાર આપે છે। અમારી યાત્રામાં લગભગ 90 થી 100 માણસો પદયાત્રિકો જોડાય છે। અમે અમારી સાથે રહેવા જમવાની સુવિધા સાથે આયોજન કરીએ છીએ। રસ્તામાં અમે જે ચાલતા જઈએ એમાં અમને આ રોડ રસ્તાની સુવિધા ગુજરાત સરકારે સરસ મજાની કરી છે। કેમ્પની સુવિધા સરસ મજાની કરી છે। પાણીની પણ પૂરી વ્યવસ્થા મળે છે। એ અને બહુચરાજી જયા પછી પણ અમને દર્શનનો સુખદ અવસર માતાજીનો સુખ શાંતિ મળે છે। એ બદલ સરકારશ્રીનો અને મા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટનો પણ અમે આભાર માનીએ છીએ। મારું નામ સોલંકી વિનોદસિંહ મુરસી, ગામ વજાપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। અમે લોકો ચૈત્રી પૂનમમાં 4-5 દિવસ બાકી હોય અમે લોકો હિંમતનગર વજાપુર ગામથી દર વર્ષે એટલે કે આમ તો અમારા બાપ દાદા એટલે કે પહેલાંથી જ 25 વર્ષથી આવે છે। નાના મોટા છોકરા બધા પહેલાંથી રથ સંઘ લઈને આવે છે। 25 વર્ષથી આવે સલગ અને વજાપુર ગામથી અહીંયા આવતા મિનિમમ 140 કિલોમીટર અહીંયા થાય બરાબર। એટલે અહીંયા આવતા અમારે શંખલપુર આવતા 4-5 દિવસ લાગે છે। અને વચ્ચે જે જગ્યાએ અમે લોકો આવીએ છીએ જઈએ છીએ અમારા વચ્ચે જે કોઈ કેમ્પ મળે સેવા કેમ્પ બધા સારા બધા સેવા કેમ્પ મળે છે। ચા નાસ્તો પાણી છે બધી સગવડ બધી સારી મળે છે અને અમે લોકોને ખૂબ બધો આનંદ થાય છે। એટલા માટે અમે લોકો બધા બહુ સારી બધા હેડી આવીએ છીએ। મારા સંઘમાં મિનિમમ 100 થી 150 જણા। ગરમી હોય ગમે તે હોય પણ અમારા લોકોને એટલું ભાવ છે મા પ્રત્યેક અમે લોકો બહુચરાજી શંખલપુર ગમે જેટલી ગરમી હોય પણ આવવાની અમારા પહોંચતા પડતા મિનિમમ 4 થી 5 દિવસ લાગે। બીજું કે અમને શંખલપુર બહુચરાજી જે અમે તે જગ્યાએ જે સરકાર તરફથી અમારું ખૂબ જ સપોર્ટ અને સાથ સહકાર મળે છે અને ત્યાં સુવિધા પણ બહુ ખૂબ સરસ મજાની હોય છે। રહેવાની જમવાની સગવડ પણ શંખલપુર મંદિરમાં બહુચરાજી મંદિરમાં ખૂબ જ સરસ મજાની મળે છે। ચૈત્રી પૂર્ણિમાનો ઐતિહાસિક આ ભાતીગઢના મેળાની અંદર છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે એ માતાજીના દર્શન લેનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે। અનેક મોટી સંખ્યામાં અહીંયા સંઘો આવી રહ્યા છે। લોકો ધજા ચડાવી રહ્યા છે માતાજીની અને દર્શનાર્થીઓ માટે પણ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જેમ કે એમને તડકો ના લાગે એના માટે સરસ મજાનો મંડપ છે। એના ઉપર સ્પ્રિંકલર એટલે કે ફુવારા પદ્ધતિ પણ ગોઠવવામાં આવી છે। ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા છે, છાશની વ્યવસ્થા છે। ભોજનાલયની અંદર નિઃશુલ્ક જમવા માટેની પણ વ્યવસ્થા છે। યાત્રિકોને આરામ કરવા માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તો જોવા જઈએ તો બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની તમામ પ્રકારની સુખ અને સુવિધા અને એમને કોઈ પ્રકારની તકલીફ ન પડે એના માટેની બહુ જ તકેદારી રાખવામાં આવી છે।
આરોગ્યના કેમ્પ પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે, ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા છે. દરેક પ્રકારની જે સુવિધાઓ જોઈએ એ તમામ પ્રકારની સારામાં સારી વ્યવસ્થા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એનો લાભ પણ આવેલા દર્શનાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં છેલ્લા 2 દિવસથી લઈ રહ્યા છે અને હજુ પણ આ યાત્રિકોની સંખ્યા જે છે એ સતત ધીમે ધીમે વધતી જ જાય છે અને માતાજીના આશીર્વાદ જે છે એ તમામ યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાપ્ત કરી રહ્યા છે. શ્રદ્ધા સુમન અને ભક્તિનો જે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે એ આપણે બધા પણ જોઈ શકીએ છીએ. ખૂબ જ આનંદપૂર્વક આ ચૈત્રી પૂર્ણિમાનો ઐતિહાસિક ભાતીગઢનો જે મેળો છે એને લોકો માણી રહ્યા છે. અને માતાજી તેજસ રાવલ, બહુચરાજી મંદિર મુખ્ય પૂજારી. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.